મધ્યપ્રદેશના ઇન્દોરમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, બોમ્બની ધમકી બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો। અજાણ્યા ઈમેલથી બોમ્બ બ્લાસ્ટની ધમકી અપાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વિકાસ પ્રવાસે 65,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે। વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે। હરિયાણાની તમામ 90 બેઠકો પર મતદાનની શરૂઆત। 1031 ઉમેદવારોના 22નો ફેસલો જનતા કરશે। છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાકર્મીઓનું મોટું ઓપરેશન। 31 નક્સલીઓ ઠાર। AK-47 સહિત હથિયારોનો જખીરો જપ્ત કર્યો। કુપવાડામાં 2 આતંકી ઠાર મરાયા। સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યથાવત। નમસ્કાર, સમાચાર જસ્ટિસ સાથે હું છું ધ્રુવિશા। આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। વડોદરામાં હાલમાં નવલી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે। શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે। ઇન્દોર એરપોર્ટને એક બાદ એક ઈમેલના માધ્યમથી ધમકી મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ઇન્દોર એરપોર્ટમાં અજાણ્યા ઈમેલ વડે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકીનો ઈમેલ મળતા એરોડ્રોમ પોલીસે સિક્યુરિટી ઇન્ચાર્જની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તો એક બાદ એક ધમકીઓ મળી રહી છે ઇન્દોર એરપોર્ટને। બીજી તરફ એલર્ટ પણ છે। તો ઇન્દોર એરપોર્ટમાં અજાણ્યા ઈમેલ વડે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એરોડ્રોમ પોલીસે સિક્યુરિટી ઇન્ચાર્જની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। તો આ બીજી ઘટના કે જેને ઈમેલના માધ્યમથી ધમકી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની। જો કે આ સિલસિલો હજુ પણ યથાવત છે। આ પહેલા પણ ધમકી મળી હતી ઇન્દોર એરપોર્ટને ફરી એકવાર ઈમેલના માધ્યમથી આ ધમકી મળી છે। તો રેલવે પ્રશાસન પણ માફ કરશો, ઇન્દોર એરપોર્ટ એક બાદ એક ઈમેલના માધ્યમથી ધમકી મળવાનો સિલસિલો યથાવત છે। તો અજાણ્યા ઈમેલ વડે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એરોડ્રોમ પોલીસ પણ સજ્જ છે। તપાસ થઈ રહી છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જો કે સિક્યુરિટી ઇન્ચાર્જની ફરિયાદના આધારે આ તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, ઇન્દોર એરપોર્ટને એક બાદ એક ઈમેલના માધ્યમથી ધમકી મળી રહી છે। બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરી દેવામાં આવી છે। ઈમેલના લઈ કોઈ વિગતો પ્રાપ્ત થઈ ખરા? બિલકુલ, ઇન્દોર હોય કે વડોદરા, આ દેશના જે 2 મોટા એરપોર્ટ છે તેમને ગર્ભિત રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। અને ત્યારબાદ છે સુરક્ષા દળો દ્વારા ત્યાં ટર્મિનલ પર તપાસ કરવામાં આવી છે। તમામ પ્રકારની વસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે। પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની બોમ્બ કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી આવી। વાત કરીએ મધ્યપ્રદેશના ઇન્દોરની, તો એનું જે રાણી અહલ્યાબાઈ હોલકર જે એરપોર્ટ છે એને પણ બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ છે તે મળ્યો હતો। ને ત્યારબાદ છે એરપોર્ટ ઓથોરિટી અને ત્યાંની જે સુરક્ષા એજન્સીઓ છે તેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી। તેના આધાર પર છે અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। જો કે અગાઉ પણ આ પ્રકારે ઇન્દોરના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી। વાત કરીએ વડોદરાની, તો વડોદરાના એરપોર્ટને પણ ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં CISFના ઈમેલ એડ્રેસ પર એક ધમકી ભર્યો શિવા જનરલ 76 નામના એક ઈમેલ એડ્રેસ પરથી ગર્ભિત ધમકીનો જે બોમ્બ ધડાકા કરવાનો જે મેસેજ મળ્યો હતો। ને ત્યારબાદ છે આ જે સુરક્ષા અધિકારી છે તેમના દ્વારા હરણી પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી, જેના દ્વારા પોલીસ અને તમામ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની જે એજન્સીઓ દ્વારા છે સ્થળ પર તપાસ કરવામાં આવી। તમામ ટર્મિનલ સહિતના વિસ્તારોની ચકાસણી કરી, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું નહોતું। પરંતુ
4 મહિના અગાઉ પણ આ પ્રકારે વડોદરા એરપોર્ટને ધમકી અપાઈ હતી. એ સિવાય અમદાવાદ સહિતના પણ દેશભરના 20 એરપોર્ટને 4 મહિના અગાઉ ધમકી અપાઈ હતી. એટલે કે છાસવારે આ પ્રકારની જે ધમકીઓ મળી રહી છે તેને કારણે અત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. એક તરફ જ્યારે નવરાત્રીનો માહોલ છે ત્યારે ભીડભાડવાળી જે વસ્તુઓ જગ્યાઓ છે, જે સ્થળો છે, ત્યાં પણ આ પ્રકારે ચકાસણીઓ ચાલતી હોય છે. એ અરસામાં જ્યારે વડોદરા એરપોર્ટને ધમકી મળી તેને પગલે ચકાસણી કરવામાં આવી હતી. એટલે અત્યારે ઇન્દોર અને વડોદરા બંને એરપોર્ટ પર છે સુરક્ષા સઘન છે અને ચકાસણી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કંઈ શંકાસ્પદ નથી મળ્યું. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો. એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો વડોદરા અને ઇન્દોર એરપોર્ટના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. બંને જગ્યાએ ધમકી મળી હતી ઈમેલના માધ્યમથી. તો ઇન્દોરના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તો તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. ઈમેલ વડે આ ધમકી મળી હતી. જોકે આ સિલસિલો ઇન્દોર એરપોર્ટને આ પહેલા પણ ધમકી મળેલી હતી, જેના કારણે આ સિલસિલો હજુ પણ યથાવત છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં 5 રાજ્યમાં 22 સ્થળે દરોડા પાડ્યા છે. આતંકી ફંડિંગના કેસમાં દરોડાની કાર્યવાહી મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, આસામ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હાથ ધરવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક પર પહેલીવાર પેન ઇન્ડિયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ એનઆઈએ 2024માં આતંકી ફંડિંગ સાથે જોડાયેલા કેસમાં એફઆઈઆર દાખલ કરી હતી. દિલ્હીના મુસ્તફાબાદમાં એનઆઈએ કેટલીક સંદિગ્ધ સામગ્રી જપ્ત પણ કરી છે. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ ફોરમથી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, એનઆઈએ દ્વારા 5 રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે આ ઓપરેશનની? બિલકુલ, રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ જે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, પહેલી વખત એવું બની રહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ જમ્મુ કાશ્મીરને બાદ કરતા પેન ઇન્ડિયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે કે મહારાષ્ટ્ર, યુપી, આસામ, દિલ્હી સહિત જમ્મુ કાશ્મીર એટલે કે 5 રાજ્યોના 22 સ્થળોએ અત્યારે આતંકી ફંડિંગ અને સંદિગ્ધ ગતિવિધિઓ અંગેની તપાસ છે તે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે. તે અરસામાં ગઈકાલે રાત્રે જ દિલ્હીની અંદર મુસ્તફાબાદમાં એનઆઈએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1 કે 2 વ્યક્તિઓને અટકાયત પણ કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યાંથી કેટલીક સંદિગ્ધ જે સામગ્રી છે તે પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જે મહારાષ્ટ્રની અંદર પણ માલેગાંવની અંદર એનઆઈએના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત ઉત્તર પ્રદેશ કેટલાક સ્થળો છે, આસામના કેટલાક સ્થળો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે જૈશ-એ-મોહમ્મદને આતંકી ફંડિંગ ઉપરાંત દેશવ્યાપી જે નેટવર્કનો વિસ્તારનો જે પ્રયાસ કરી રહ્યું છે, એ આતંકી સંગઠન અંગે અગાઉની જે એક એફઆઈઆર હતી તેના આધારે મળેલી વિગતોના આધાર પર એક અન્ય એફઆઈઆર છે તે એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અને તેના આધાર પર અત્યારે દેશના 5 રાજ્યોની અંદર 22 સ્થળે એનઆઈએ દ્વારા છે તે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. કેટલાક સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી છે. બની શકે છે કે આગામી સમયની અંદર તાજેતરની આ જે કાર્યવાહી છે તે આતંકવાદ સામે લડવાની એનઆઈએનો એક નવો પ્રયાસ છે તે સફળતા તરફ જઈ રહ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો. ઉમરગામના દરિયામાં શંકાસ્પદ ડ્રગ્સ મળતા દોડધામ. શંકાસ્પદ વસ્તુ મળતા મરીન પોલીસ એલર્ટ થઈ છે. બોટની મદદથી મરીન પોલીસ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી. શંકાસ્પદ વસ્તુને લઈ એફએસએલ સહિતની ટીમને પણ જાણ કરવામાં આવી છે. આ શંકાસ્પદ વસ્તુ છે શું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. બોટની મદદથી મરીન પોલીસ શંકાસ્પદ વસ્તુ સુધી તો પહોંચી ગઈ છે, પરંતુ આ શંકાસ્પદ વસ્તુ છે શું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઉમરગામના દરિયામાં શંકાસ્પદ ડ્રગ્સ મળતા દોડધામ મચી છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ શંકાસ્પદ વસ્તુના પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ શંકાસ્પદ વસ્તુ મળી આવતા સંવાદદાતા રીતેશ જોડાયેલા છે. રીતેશ, શંકાસ્પદ વસ્તુ તો મળી છે, પોલીસ પણ એલર્ટ છે. શંકાસ્પદ વસ્તુ છે શું, તેને લઈ કોઈ તપાસમાં વિગતો બહાર આવી? જી ધ્રુવિશા, ચોક્કસથી વલસાડ જિલ્લાના ઉમરગામ દરિયા વિસ્તારની આ ઘટના છે, જ્યાં દરિયાના અંદર એટલે કે દરિયાના મધ વચ્ચે એક શંકાસ્પદ ડ્રમ જેવી વસ્તુ જે છે તરતી દેખાતા
સમગ્ર ઘટનાને લઈને વલસાડ પોલીસની સાથે સાથે મરીન પોલીસ પણ દોડતી થઈ હતી અને બોટના મારફતે સમુદ્રના અંદર જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ તરતી વસ્તુ શું છે તે હાલ હજુ સુધી જાણી શકાયું નથી. દરિયાના અંદરથી આ તરતી વસ્તુને બહાર કાઢવામાં આવી હતી અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે આ શંકાસ્પદ વસ્તુ તરતી દેખાઈ હતી અને ઘટનાની જાણ થતાં જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે વલસાડ પોલીસની સાથે મરીન પોલીસ પણ દોડતી થઈ હતી અને હાલ જે તરતી વસ્તુ છે તેને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવી છે અને FSL સહિતની ટીમો દ્વારા આ જે વસ્તુ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પણ દરિયામાંથી આવી રીતે અનેકવાર જહાજોના જે છૂટી પડી ગયેલી હોય વસ્તુઓ તેવી તણાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ વચ્ચે ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા જ વલસાડ પોલીસ દોડતી થઈ છે અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જી રીતેશ, જોડાવા બદલ આભાર આપનો. ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભાજપના વધુ એક નેતા ઇકો સેન્સિટિવ ઝોન સામે મેદાને આવ્યા છે. તાલાલા નગરપાલિકાના પ્રમુખ અમિત ઉનડકટનો વિરોધ. અમિત ઉનડકટે ગંભીર આરોપો લગાવ્યા. મોટા માથાઓને ફાયદો કરાવવા નિર્ણય થયો. ખેડૂતોને બિલકુલ વિશ્વાસમાં નથી લેવાયા. સરકારમાં બેઠેલા લોકોની માઇનિંગ લીઝવાળો વિસ્તાર હટાવાયો. દિલીપ સંઘાણી, હર્ષદ રીબડિયા, મહેન્દ્ર પીઠડિયા વિરોધ નોંધાવી ચૂક્યા છે. સરકારની અંદર આ બધા આગેવાનોને બોલાવી અને એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ રણનીતિ એવી હતી કે ઇકો ઝોન જંગલની જે બોર્ડર હોય ત્યાંથી 500 મીટર સુધી જ ઇકો ઝોન અને એની અંદર પણ ખેડૂતોને ઘણી બધી સવલતો એ સાથે એક રણનીતિ નક્કી કરી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો. એ ઠરાવ તો આજે ક્યાં છે ખબર નથી, પણ આજે જે ઇકો ઝોન લગાવી દેવામાં આવ્યું છે કે એની જે પ્રપોઝલ મૂકી દેવામાં આવી છે એ ઇકો ઝોન એવો છે કે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઝ અને ભૂમાફિયાઓ માટે સ્પેશિયલ કેસની અંદર ઇકો ઝોન હટાવવામાં આવ્યો હોય એવું દેખાઈ આવ્યું છે. સરકારની અંદર આ બધા આગેવાનોને બોલાવી અને એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ રણનીતિ એવી હતી કે ઇકો ઝોન જંગલની જે બોર્ડર હોય ત્યાંથી 500 મીટર સુધી જ ઇકો ઝોન અને એની અંદર પણ ખેડૂતોને ઘણી બધી સવલતો એ સાથે એક રણનીતિ નક્કી કરી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો. એ ઠરાવ તો આજે ક્યાં છે ખબર નથી, પણ આજે જે ઇકો ઝોન લગાવી દેવામાં આવ્યું છે કે એની જે પ્રપોઝલ મૂકી દેવામાં આવી છે એ ઇકો ઝોન એવો છે કે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઝ અને ભૂમાફિયાઓ માટે સ્પેશિયલ કેસની અંદર ઇકો ઝોન હટાવવામાં આવ્યો હોય એવું દેખાઈ આવ્યું છે. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ હજુ પણ યથાવત છે. વિસાવદરના ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. નિમદ્રા, હરિપુર સહિતના ગામોમાં ગરબા થકી વિરોધ નોંધાવ્યો. બાળાઓએ ગરબે ઘૂમી વ્યક્ત કર્યો અનોખો વિરોધ. ઇકો ઝોન રદ કરોના બેનર્સ સાથે ગરબામાં વિરોધ થયો. ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો જેવા બેનર પણ લાગ્યા હતા. અને આજ મુદ્દે સંવાદદાતા ધર્મેશ ખાચર પણ જોડાયેલા છે. ધર્મેશ, જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે અનોખો વિરોધ. ચોક્કસથી માહિતી આપી દઉં કે ગીરના ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ સામે આવ્યો છે, જેમાં નવરાત્રી દરમિયાન બાળાઓ ઇકો સેન્સિટિવ ઝોન રદ કરોના બેનર સાથે ગરબે ઘૂમી હતી. સ્થાનિકો સરકારને સદબુદ્ધિ મળે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ઇકો સેન્સિટિવ ઝોન ગીર ગામડાના લોકોને ગુલામ બનાવી દેશે તેવી ભીતિ સેવાઈ રહી હોય ત્યારે વિસાવદર તાલુકાના લીમદ્રા, હરિપુર સહિતના ગામડાઓમાં નવરાત્રીના ગરબીઓમાં વિરોધ પ્રદર્શન કર્યું. પ્રથમવાર જ નવરાત્રીમાં સરકારનો વિરોધ થતો કાર્યક્રમ યોજાયો. સરકારને સદબુદ્ધિ મળે, ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો, હે અંબે માં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો જેવા બેનર લાગવામાં આવ્યા હતા. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો થવાના એંધાણ પણ છે. બંને પક્ષે શાબ્દિક ટપાટપી થઈ શકે છે. બેઠકમાં લાયન સફારી પાર્કની ચર્ચા કરાશે. 20 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક તૈયાર કરાશે. 18 માસમાં કામગીરી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ છે. તો પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્કને તૈયાર કરવામાં આવશે. અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, કેટલી સુવિધાઓથી સજ્જ હશે આ લાયન સફારી પાર્ક?
ચોક્કસપણે ધ્રુવિસા, જે રીતના હાવજની ગણાક ગીરના જંગલોમાં જ ખુલ્લામાં જોવા મળતી, રાજકોટમાં બંધ બારણે મળતી હતી, પરંતુ હવે રાજકોટ શહેરના ભાગોળે લાયન સફારી પાર્ક છે તેની તૈયારીઓ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે તેને વિકસાવવા માટેની કામગીરી છે તેની બેઠક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. 20 કરોડ રૂપિયાના ખર્ચે આખું આ લાયન સફારી પાર્ક છે તે તૈયાર થશે અને 18 માસની અંદર આ લાયન સફારી પાર્ક છે તેની કામગીરી પૂર્ણ થશે અને સાથે સાથે રાજકોટ વાસીઓ હવે ગીરમાં જંગલમાં જઈને સિંહની ડણક નહીં સાંભળવી પડે તેઓ માટે રાજકોટમાં જ આ સુવિધા છે તે ઊભી કરવામાં આવશે. એટલે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે મંજૂરી છે તેની મોહર લાગશે અને આગામી સમયમાં રાજકોટ વાસીઓ હવે સિંહ દર્શન છે તે રાજકોટમાં જ કરી શકશે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. દાહોદના દેવગઢ બારિયામાં ખનીજ વિભાગનો સપાટો. નાથોડી રામા ગામમાં ગેરકાયદે ખનન પર તવાઈ બોલાવવામાં આવી. ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદે ખનન કર્યાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસે સાથે રાખી ખનીજ વિભાગે રેડ કરી છે. રેડ કરી ખનીજ વિભાગે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક હિટાચી મશીન અને 5 ડમ્પર પણ જપ્ત કર્યા. તો ખાણ ખનીજ વિભાગના સપાટાથી ખનીજ માફિયાઓમાં ફડફડાટ છે. સંવાદદાતા ઇરફાન આપણી સાથે જોડાયેલા છે. ઇરફાન, ખાણ ખનીજ વિભાગના સપાટાથી ખનીજ માફિયાઓ જે બેખૌફ બનેલા હતા તેમાં પણ હવે ફફડાટ છે. જી ધ્રુવિસા, વાત કરીએ તો દેવગઢ બારિયા જે પાનમ નદી છે, પાનમ નદીના પટના અંદર જે રેતી ખનન માફિયાઓ રેતી ખનન કરતા હતા, દિવસભર તો તે લોકો ખનન કરતા જ આવતા હોય છે, પરંતુ રાત્રિના સમયે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જે રેતી ખનન કરતા હતા, કોઈ જાગૃત નાગરિક દ્વારા તેઓને બાતમી આપી હતી કે રાત્રિ દરમિયાન એક ખાણ ખનીજની મોટી ચોરી થઈ રહી છે, જેને લઈને દાહોદ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને 5 જેટલી ટ્રકો અને 1 હિટાચી મશીન પકડી કરોડોની ચોરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે બીજા અન્ય કેટલાક રેતી માફિયાઓ છે તે લોકોમાં બી ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યું છે. જી ધ્રુવિસ. જી ઇરફાન, જોડાવા બદલ આભાર આપનો. ખાણ ખનીજ વિભાગના સપાટાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હતા, તો બેખૌફ બનેલા ખનીજ માફિયાઓમાં હવે ફફડાટ છે. ખાણ ખનીજ વિભાગે લાલાક કરી છે, એક્શન મોડમાં આવ્યું છે અને કાર્યવાહી કરી છે, જેના કારણે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા અટકી શકે. મોટા પાયે ગેરકાયદે ખનનનો પર્દાફાશ પણ થયો હતો. સ્થાનિક પોલીસે સાથે રાખી રેડ કરી હતી. રેડ કરી ખનીજ વિભાગે 1 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. 1 હિટાચી મશીન અને 5 ડમ્પર જપ્ત કર્યા હતા. ખનીજ વિભાગના સપાટાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, એક્શનમાં આવ્યા, કાર્યવાહી કરવામાં આવી, ખનીજ માફિયાઓ સામે લાલાક કરી હતી, જેના કારણે ફફડાટ પણ ખનીજ માફિયાઓમાં છે. દાહોદના દેવગઢ બારિયામાં ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું, તવાઈ બોલાવવામાં આવી છે. ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો અને આ પર્દાફાશ થતાં જ ખનીજ માફિયાઓની શાન ઠેકાણે આવી. તો સ્થાનિક પોલીસે સાથે રાખી રેડ પાડવામાં આવી હતી. રેડ કરી ખનીજ વિભાગે 1 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.